જીવનમાં ઘણી વ્યક્તિ અંદરથી ઉદાસ હોય પણ બહાર ખબર ના પડે. અને અમુક વ્યક્તિ તો જીવનમાં હસવા ખાતર જ હસતી હોય છે. પરિવારને રાજી રાખવા, સમાજને રાજી રાખવા, પોતાની જાતને રાજી રાખવા બહારથી હસે પણ અમુક અંદરથી પુષ્કળ દુઃખી હોય છે. નારદજીએ કહ્યું, પ્રભુ થયું શું? અને જીવનમાં ધ્યાન રાખો ભાઈ, કેવલ ભગવાનના નામમાં એટલી તાકાત છે ને. તમારે કોની જરૂર છે ખબર નથી, અને કપરા સમયમાં તમારે જેની જરૂર છે ને ભગવાન એને મોકલે છે. પછી ઓળખાણ હોય કે ના હોય, સંબંધ હોય કે ના હોય, એ વ્યક્તિ ઓચિંતાને 2-5 મિનિટ માટે આવે, તમારા પ્રશ્નનો જવાબ આપીને જતી રહે, ત્યારે સમજવાનું આ ગોડ ગિફ્ટ. અને જીવનમાં ધ્યાન રાખ, જેના ભાગ્યમાં જે સમય ઈશ્વર જે નિશ્ચિત કર્યું છે ને, ઘણી વાર તમે જોજો છોડીને ગયેલી વ્યક્તિ પણ 12 વર્ષે પાછી આવે. અમારો ત્યાંનો રસોઈયો છોડીને ગયો તો 14 વર્ષે પાછો. હવે એમ કહે છે હવે વનવાસ નથી જોઈતો એમ. અને ઘણી વાર જીવનમાં બને સાહેબ, તમે જેના માટે આખી જિંદગી મહેનત કરો ને પુરુષાર્થ કરો ને, ત્યારે કોઈક વાર જીવનમાં એવું બને, જેના માટે ભેગું કરો, જેના માટે મહેનત કરો, જેના માટે પુરુષાર્થ કરો ને, એ વ્યક્તિને તમારી કિંમત ના હોય, કાં તો એ વ્યક્તિને તમારી સાથે રહેવું ના હોય.